ભરૂચના હાસોટ પંથકમાં પાવરગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઇલાવ ગામ સહિત વિસ્તારમાં ચાલી રહેલ કામગીરી સામે 100થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે પાવરગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમાન હક્કોની વાતો કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ. તેવું વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય દરે ચૂકવણી કરવાની માંગણી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરવાની ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે. हाँ, અમે અહીં ઉપસ્થિત આજે 7 એપ્રિલ 2026 અહીં હાસોટ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઉપસ્થિત બધા જ તમામ અસરગ્રસ્ત ખેડૂતો છે અને પાવરગ્રીડ કંપની દ્વારા જે અહીં લાઈન નંખાઈ રહેલી છે એના વિરોધ માટે ભેગા થયા છે. અમને એવું કહેવામાં આવ્યું છે અને સતત કલેક્ટર ઓફિસેથી સરકાર તરફથી બધાને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો એને રોકી ના શકાય. અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા. અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા. વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને. અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે એ લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકો સસ્તી જોઈએ છે. મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો. એટલે બેઝિક વસ્તુ જમીન છે. જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે. અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25થી 30 લાખે વીંગું વેચાય છે. અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ, ત્યાં બી 50થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે. અને કંપની દ્વારા અમને જ્યારે માપણી કરવામાં આવે છે તો લગભગ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો વીંગાનો ભાવ અમને પડે છે. તો આટલા પાણીના ભાવે એ લોકોને જમીન જોઈએ છે, વળતર આપવું નથી. અને સરકારી જે પરિપત્રો છે એ પરિપત્રમાં જે લખેલું છે એ લખાણ પ્રમાણે પણ એ લોકો વળતર નથી આપી રહ્યા. અમારી માંગ એ છે, કલેક્ટર સાહેબને પણ અમે ડિમાન્ડ કરી કે જે પરિપત્રો છે, પરિપત્રમાં જે લખ્યું છે, સરકારે લખ્યું છે, અમે અમારા ઘરેથી કશું ટાઈપ નથી કર્યું, એ પરિપત્રમાં જે લખ્યું છે એ પણ અમને આપો. કદાચ અમે એનાથી બી સંતોષ માની શકીએ, પણ એ પરિપત્રો પ્રમાણે પણ એ ભાવ અમને ચૂકવવામાં આવતા નથી. 7 એપ્રિલ 2026ના રોજ આજે અહીંયા ખેડૂત લોકો બધા ઇલાવ ગામની અંદર જે હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યાં ઇલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયા છે. આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ખેડૂત એ જગતનો તાત નથી રહ્યો, પણ જગતથી ત્રાસી ગયેલો ખેડૂત બની ગયેલો છે. કારણ કે વળતર નથી, મળતર નથી અને વળતર પણ નથી. ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી. અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક ટાવરની અંદર વપરાતી છે. તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે. નાની ખેતી થશે તો એની પર ફ્લાવરિંગ કેવી રીતે આવશે? કારણ કે એ હાઈ ટેન્શન છે, 765 કેવી છે, એટલે એનું રેડિયેશન એટલું હેવી છે કે એની નીચે પક્ષીઓ પણ નથી આવવાના. પક્ષીઓ નહીં આવશે તો લાગ કેવી રીતે પડવાનો છે? જેથી આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે. અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે આ, બરાબર છે, એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે. તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ. નવસારીની અંદર જો આ જ ટેન્શન આ લાઇનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અરે ભરૂચ જિલ્લા શું, ઓલ ગુજરાતની અંદર વાણિજ્ય જંતી પ્રમાણે બધાને મળવું જોઈએ. કારણ કે એક સમાન કોડ જો તમે દાખલ કરતા હોય સરકારશ્રી, તો આ સરકારશ્રીને અમારો અનુરોધ છે કે તમે યુજીસી જેવો સમાન સિવિલ કોડ દાખલ કરતા હોય તો વળતર માટે એક સમાન રાખો અને તમે જમીન સંપાદન કરો છો 35 વર્ષ માટે, તો પછી આ અમને એનો માસિક ભાડું અને સરકારની અંદર પ્રાવધાન પણ છે કે તમે એના માસિક ભાડું ચૂકવી શકો છો, તો તે પ્રમાણે માસિક ભાડું ચૂકવો.
તો અમારે આ સરકાર ખેડૂત વતી સરકારને માન્ય કલેક્ટરશ્રીને પણ એ છે કે તમારી DLVC કરેલ અમને માન્ય નથી, તો આ DLVCમાં જગતનો તાત એ જગતનો તાત રહે, ત્રાસ નહીં બને એ માટે તમે ફરીથી આની પર ફેર વિચારા કરો અને ગુજરાતની અંદર જેમ સવાલ સિવિલ કોડ છે તેમ ગુજરાતની અંદર સમાન વળતર ક્યાં પછી બધાને એક સરખું માસિક કે વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે એવી અમારા ખેડૂતની બધાની માંગ છે.